નમસ્કાર. તમને શું લાગે છે, આપણે જે પણ કંઈ કમાઈએ એ દરેક રૂપિયા પર ટેક્સ લાગે છે? મોટાભાગના લોકોનો જવાબ હા જ હશે. પણ સાચો જવાબ છે ના. હા, તમે બરાબર સાંભળ્યું. આપણા ઇન્કમ ટેક્સ કાયદામાં જ કેટલીક એવી આવક છે જેના પર 1 રૂપિયો પણ ટેક્સ નથી લાગતો. તો ચાલો આજે આપણે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 10ની આ દુનિયામાં જઈએ અને સમજીએ કે આ બધું શું છે. આ ટોપિક થોડો જટિલ લાગી શકે છે, પણ ચિંતા કરશો નહીં, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. સૌથી પહેલાં એક્ઝેમ્પશન અને ડિડક્શન વચ્ચેનો ફરક સમજીશું. પછી ખેતીની આવક પર ફોકસ કરીશું અને એ પણ જોઈશું કે જ્યારે ખેતી અને બિઝનેસ ભેગા થાય ત્યારે શું થાય. પછી એક મજેદાર વાત આવશે કે કેવી રીતે ટેક્સ ફ્રી ઇન્કમ પણ તમારો ટેક્સ વધારી શકે છે. એ પછી બીજી કઈ કઈ આવક ટેક્સ ફ્રી છે એ જોઈશું. અને છેલ્લે એક એવો નિયમ જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. સારું, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, આ બે શબ્દો વચ્ચેનો તફાવત સમજવો. એક્ઝેમ્પશન અને ડિડક્શન. દેખાવમાં સરખા લાગે, પણ બહુ મોટો ફરક છે. જો સ્ક્રીન પર એકદમ સિમ્પલ રીતે સમજાવ્યું છે. એક્ઝેમ્પશન એટલે કે કલમ 10 વાળી આવક એ એવી આવક છે જે તમારી ટોટલ ઇન્કમમાં ક્યારે ગણાય જ નહીં. સમજો કે એક એવું પર્સ છે જેના પર સરકારની નજર જ નથી પડતી. એ આવક સાઈડમાં જ રહી જાય છે. હવે વાત કરીએ ડિડક્શનની. આમાં શું થાય? પહેલાં તો આવક તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાં ઉમેરાય અને પછી એમાંથી બાદ થાય. એટલે કે પહેલાં અંદર આવે, પછી બહાર જાય. આ નાનકડો ફરક જ આખા ટેક્સ કેલ્ક્યુલેશનને બદલી નાખે છે. ઓકે, તો હવે જ્યારે આપણને એક્ઝેમ્પશનનો મતલબ ખબર પડી ગયો છે, તો ચાલો એના સૌથી મોટા અને જાણીતા ઉદાહરણ પર જઈએ, અને એ છે ખેતીની આવક, એટલે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ. સેક્શન 10(1) હેઠળ આ સૌથી કોમન એક્ઝેમ્પશન છે, અને એની પાછળ એક બંધારણીય કારણ પણ છે. કેન્દ્ર સરકાર ખેતીની આવક પર ટેક્સ લગાવી જ ન શકે. પણ ખેતીની આવક એટલે શું? કાયદો શું કહે છે? બહુ સિમ્પલ છે. બસ 2 શરતો છે. પહેલી, જમીન ભારતમાં હોવી જોઈએ, અને બીજી, એ જમીન પર ખેતી થતી હોવી જોઈએ. આટલું જ. એટલે કે જો કોઈની જમીન કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં હોય અને ત્યાં ખેતી કરીને કમાણી કરે, તો એ આવક પર ભારતમાં પૂરેપૂરો ટેક્સ લાગશે. સિમ્પલ. હવે આ ખેતીની આવક 3 રીતે થઈ શકે. એક તો સીધું સાદું છે, તમે તમારી ખેતીની જમીન ભાડે આપી દો અને એનું ભાડું મળે. બીજું, તમે પોતે ખેતી કરો, એટલે કે વાવણી, લણણી, આ બધું, અને પાક વેચીને જે પૈસા મળે એ. આમાં પાકને માર્કેટમાં વેચવા લાયક બનાવવા માટેની જે બેઝિક પ્રોસેસ હોય ને, એ પણ આવી જાય. અને ત્રીજું, ખેતી માટે જરૂરી કોઈ ફાર્મ હાઉસ કે બિલ્ડિંગ હોય એનાથી થતી આવક. હા, એના માટે કેટલાક નિયમો છે, પણ એ પણ ખેતીની આવક ગણાઈ શકે છે. અહીં એક મજેદાર વાત છે. ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય, પણ નર્સરીમાં જે નાના છોડ કે રોપા ઉગાડવામાં આવે છે ને, એમાંથી થતી આવકને પણ ખેતીની આવક જ માનવામાં આવે છે. કાયદામાં આ વાત સ્પષ્ટ લખેલી છે. આ બતાવે છે કે કાયદાની વ્યાખ્યા કેટલી વિશાળ છે. સારું, અત્યાર સુધી તો બધું સીધું હતું. પણ હવે વાત થોડી રસપ્રદ અને કોમ્પ્લિકેટેડ બનશે. શું થાય જ્યારે ખેતી અને બિઝનેસ બંને એક જ કામમાં ભેગા થઈ જાય? વિચારો કે કોઈ કંપની છે જે પોતે જ ચાના બગીચામાં ચા ઉગાડે છે અને પછી એ જ ચાને પોતાની ફેક્ટરીમાં પ્રોસેસ કરીને વેચે છે. હવે આ આવકનું શું? આવી સ્થિતિ માટે ઇન્કમ ટેક્સના નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ છે. ખાસ કરીને રૂલ્સ 7A, 7B અને 8. તમે આ ટેબલમાં જોઈ શકો છો. રબર, કોફી, ચા આવી અમુક પ્રોડક્ટ્સ માટે સરકારે ટકાવારી જ નક્કી કરી દીધી છે. એ લોકો કહે છે કે કુલ નફામાંથી આટલા ટકા ખેતીની આવક ગણાશે, જે ટેક્સ ફ્રી હશે, અને બાકીની બિઝનેસ ઇન્કમ જેના પર ટેક્સ લાગશે. જેમ કે ચાના બિઝનેસમાં જે પણ નફો થાય એના 60% ખેતીની આવક, એટલે કે ટેક્સ ફ્રી. આ ચાર્ટ જુઓ. ચાના બિઝનેસનું ઉદાહરણ એકદમ ક્લિયર થઈ જશે. જે મોટો ભાગ છે 60%, એ છે એગ્રીકલ્ચરલ ઇન્કમ, એના પર કોઈ ટેક્સ નહીં. અને જે નાનો ભાગ છે 40%, એ છે બિઝનેસ ઇન્કમ, જેના પર ટેક્સ ભરવાનો. બસ આ છે આવકનું વિભાજન, જેને અંગ્રેજીમાં અપોર્શનમેન્ટ કહે છે. પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. શું તમે માની શકો કે તમારી ટેક્સ ફ્રી ખેતીની આવક તમારી બીજી આવક પર લાગતો ટેક્સ વધારી શકે છે? હા, આ સાચું છે. આને કહેવાય પાર્શિયલ ઇન્ટિગ્રેશન. ચાલો જોઈએ આ જાદુ કેવી રીતે કામ કરે છે. હવે આ પદ્ધતિ બધા માટે નથી.
આના માટે 2 શરતો છે અને બંને પૂરી થવી જરૂરી છે. પહેલી શરત, તમારી ખેતીની આવક વર્ષના 5,000 રૂપિયાથી વધારે હોવી જોઈએ. અને બીજી શરત, તમારી બીજી આવક એટલે કે નોન એગ્રીકલ્ચરલ ઇન્કમ એ બેઝિક ટેક્સ એક્ઝેમ્પશન લિમિટ કરતાં વધારે હોવી જોઈએ. જો આ બંને હા હોય તો જ આ ગણતરી કરવાની. આ કેલ્ક્યુલેશન થોડું વિચિત્ર લાગશે, પણ ચલો એને 3 સિમ્પલ સ્ટેપ્સમાં તોડીએ. સ્ટેપ 1, તમારી બીજી આવક અને ખેતીની આવક બંનેને ભેગી કરો અને એના પર ટેક્સ ગણો. સ્ટેપ 2, હવે તમારી ખેતીની આવક અને જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ છે એને ભેગી કરો અને એના પર ટેક્સ ગણો. અને છેલ્લું સ્ટેપ 3, પહેલા સ્ટેપના ટેક્સમાંથી બીજા સ્ટેપનો ટેક્સ માઇનસ કરી દો. જે જવાબ આવે એ તમારો ટેક્સ સેસ લગાવ્યા પહેલા. આ આખી કસરતનો હેતુ એટલો જ છે કે તમારી જે નોન એગ્રીકલ્ચરલ ઇન્કમ છે ને એના પર ઊંચા સ્લેબનો ફાયદો ન મળે. ઓકે, તો ખેતીની વાત તો ઘણી થઈ ગઈ, પણ સેક્શન 10 ફક્ત ખેતી પૂરતો સીમિત નથી. આ તો એક આખી દુનિયા છે કરમુક્ત આવકોની. ચાલો ફટાફટ કેટલાક બીજા જાણીતા ઉદાહરણો પણ જોઈ લઈએ. જેમ કે એજ્યુકેશનલ સ્કોલરશિપ. ભણવા માટે મળતી કોઈ પણ સ્કોલરશિપ, પછી રકમ ગમે તેટલી હોય, એ સેક્શન 10(16) હેઠળ ટોટલી ટેક્સ ફ્રી છે. બીજું એક કોમન ઉદાહરણ, જો તમે કોઈ પાર્ટનરશિપ ફર્મના પાર્ટનર છો તો ફર્મના નફામાંથી જે તમારો હિસ્સો મળે ને એ તમારા માટે ટેક્સ ફ્રી છે. કેમ? કારણ કે ફર્મે નફા પર ઓલરેડી ટેક્સ ભરી ચૂકી છે. આ ડબલ ટેક્સેશન ટાળવા માટેનો નિયમ છે. અને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, જેમ કે કોઈ કુદરતી આફત, એના માટે સરકાર તરફથી જે વળતર મળે એના પર પણ કોઈ ટેક્સ નથી લાગતો. સેક્શન 10(10) BC હેઠળ એને પણ કરમુક્તિ મળેલી છે. આ બતાવે છે કે કાયદામાં આવી બાબતોનું પણ ધ્યાન રખાય છે. અને હવે આપણે આખા વિશ્લેષણના સૌથી અગત્યના મુદ્દા પર આવી ગયા છીએ. આ એક એવો નિયમ છે જે જો તમે ટેક્સ ફ્રી ઇન્કમ કમાતા હો તો તમારે જાણવો જ પડશે. આનું નામ છે સેક્શન 14A. આ નિયમનું લોજિક એકદમ સિમ્પલ છે. સરકાર કહે છે, જો તમે કોઈ આવક પર અમને ટેક્સ નથી આપતા તો એ આવક કમાવા માટે જે ખર્ચો થયો એને અમે તમારી બીજી ટેક્સેબલ આવકમાંથી બાદ નહીં કરવા દઈએ. સાવ સીધો હિસાબ. જે આવક પર ટેક્સ નહીં એના ખર્ચાનું ડિડક્શન પણ નહીં. અને વાત અહીં પૂરી નથી થતી. CBDTએ એક સર્ક્યુલર કાઢીને અને હજી વધારે કડક બનાવ્યો છે. અને સૌથી ચોંકાવનારી વાત, સાંભળો, માની લો કે તમે કોઈ ખર્ચો કર્યો છે ટેક્સ ફ્રી ઇન્કમ કમાવા માટે, પણ એ વર્ષે તમને ટેક્સ ફ્રી ઇન્કમ થઈ જ નહીં, તો પણ તમે એ ખર્ચાને બાદ નહીં કરી શકો. જેમ કે તમે એવા શેરમાં રોકાણ કર્યું જેનું ડિવિડન્ડ ટેક્સ ફ્રી છે, પણ એ વર્ષે કંપનીએ ડિવિડન્ડ આપ્યું જ નહીં, તો પણ એ રોકાણ સંબંધિત ખર્ચા તમે ડિડક્ટ નહીં કરી શકો. આટલો સ્ટ્રિક્ટ છે આ નિયમ. તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. શું આપણે આપણા ખર્ચાઓને આવક સાથે બરાબર મેચ કરી રહ્યા છીએ? ક્યાંક એવું તો નથી ને કે ટેક્સ ફ્રી આવક કમાવા માટે થયેલા ખર્ચા આપણે આપણી ટેક્સેબલ આવકમાંથી બાદ કરી રહ્યા છીએ? આના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.